ઉત્તરાયણમાં હજુ એક મહિનો બાકી છે અને પતંગ રસિકોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે। ત્યારે સુરતથી એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। શહેરના 7 વલ્લા બ્રિજ પર પતંગની દોરીએ મોપેડ સવાર યુવકનું ગળું કાપી નાખ્યું હતું। યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ગત સાંજે બનેલી આ ઘટના બાદ યુવકને નજીકના દવાખાને પ્રાથમિક સારવાર અપાઈ હતી। ત્યારબાદ તેને ઘરે મોકલી દેવાયો હતો। જોકે ગળાના ભાગ પર ગંભીર રીતે પતંગની દોરી વાગી હતી અને તેની હાલત બગડતા તેને આજે ફરી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। પીડિત મોહન ભીમરાવ સાતપુતે કહ્યું કે તેઓ નવા ગામના દીપાલી પાર્કમાં રહે છે અને ઉધનામાં આવેલા બાઇકના શોરૂમમાં મેકેનિક તરીકે કામ કરે છે। તેમણે કહ્યું કે તે નવસારીથી નવા ગામ જતો હતો। નજર સામે 7 વલ્લા બ્રિજ પર પતંગની દોરી દેખાતા જ બ્રેક મારી દેતા જીવ બચી ગયો હતો। યુવાનના ગળાના ભાગ પર 5 સેમી લાંબો ચીરો છે, પરંતુ ઘા ઊંડો ન હોવાથી તેનો જીવ બચી ગયો છે।